દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરા નજીકના પાવલેપુરા ગામે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે ફળાવ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીઓના સંવર્ધનનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ગામના યુવાનો, વડીલો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આયોજકો સંસ્થા દ્વારા અગાઉ ઉનાળાની ઋતુ દરમિયાન શહેરમાં મૂંગા પક્ષીઓ માટે 40,000થી વધુ માટીના બાઉલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞને આગળ વધારતા આ વખતે પક્ષીઓને કુદરતી રીતે ખોરાક મળી રહે અને તેઓ સ્વનિર્ભર બને તે હેતુથી કેસર આંબા સહિતના વિવિધ ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ વૃક્ષારોપણ માટે યોગ્ય સ્થળ ફાળવી સક્રિય સહયોગ આપ્યો હતો। સાથે સ્થાનિક યુવાનોએ વાવેલા વૃક્ષોનું નિયમિત જતન અને સંરક્ષણ કરવાની જવાબદારી પણ સ્વીકારી હતી। આ પ્રસંગે આયોજકોએ નગરીના તમામ નાગરિકોને પોતાના ઘર, આંગણા અથવા આસપાસના વિસ્તારમાં ઓછામાં ઓછું એક ફળાવ વૃક્ષ વાવવાની અપીલ કરી હતી। અધ્યક્ષ ગૌરવ પૌલેએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ અને જીવજંતુ પક્ષીઓનું જતન એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે। સમાજ સેવા, પર્યાવરણ જાગૃતિ અને જીવદયા સાથે જોડાયેલી આ અનોખી પહેલને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી હતી અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની સેવા અને સંકલ્પ સાથે યાદગાર બનાવવામાં આવી હતી। श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड તેમજ छत्रपति शिवाजी राज्य विचार मंचना संयुक्त उपक्रमे पावलेपुरना युवा ग्रामजनों सहकार थी आज वृक्षारोपण कार्यक्रम करेल है। विशेष करीने आ युवाधन खूब खूब आभार व्यक्त करिए छे अमे कि अमे लोग एक विचार करेलो कि अमने वृक्षारोपण करवू छे ने जग्या आ गामना लोकोए अने गामना होद्देदारोए अहींया जग्या फाळवीने आज वृक्षारोपण माटे जग्या आपी। अमे दर वखते राष्ट्रमाता जिजाऊ पुरस्कार होय के बाउल वितरण वडोदरा शहर में गर्मीना दरमियान 40,000 जेटला पक्षीओ माटे, मूंगा पक्षीओ माटे आपणे बाउल वितरण करता होईए छे। तो तेवा समय में हूँ दरेक वखते लोकोने अपील करतो कि एक फळनुं झाड लगाड़ो अपना आंगणे कि जेथी मूंगा पक्षीओ कोईना उपर डिपेन्डेबल ना रहे, एने ज्यारे खावुं होय त्यारे खाय। तो आज आ पक्षीओ माटे अमे लोकोए फळना झाड, आंबो, केसर केरी छे, विविध एवा फळोना झाड अहींया लगाड़ी रह्या छे અને ઉદ્દેશ એટલો જ છે કે મૂંગું જીવ કોઈના ઉપર ડિપેન્ડેબલ ના રહે અને એની માટે મારા ગામના યુવાધોને ઘણો બધો સાથ સહકાર આપે છે અને એમને આગળ જતન કરવાની ખાતરી આપી છે અને આવનાર દિવસમાં દર ચોમાસે અમે લોકો ફળોના ઝાડ ચોક્કસ લગાડીશું અને આજના જે યુવાનો છે એનું સંરક્ષણ કરશે અને આવનારી પેઢી આ મૂંગા પક્ષીઓ માટે બી વિચાર કરે એવી સદભાવનાથી આજનો કાર્યક્રમ લીધેલો છે। તે માટે હું પાવલેપુરના ગ્રામસ્થના તમામ લોકો, વડીલો અને ગામના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સંસ્કારી નગરીના લોકોને બી પાછી અપીલ કરું છું કે ઘરના આંગણે એક ફળનું ઝાડ ચોક્કસ લગાડો જેથી અબોલા પક્ષી કોઈના ઉપર નિર્ભર ના રહે।